ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્રમાં છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 પૂર્ણ કર્યું છે અને આજે હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ, ચેપ્ટર નંબર 3. આ ચેપ્ટર નંબર 3 જે છે એ સૌથી અગત્યનું અને મહત્વનું છે. પુસ્તકની દ્રષ્ટિએ તો ખરા જ, પણ આપણા વ્યવહારુ જીવનની અંદર આપણી જે સામાજિક પરિસ્થિતિ છે એમાં આપણે જુદી જુદી જે ભરતીઓ થાય છે, સરકારી ભરતીઓ થાય છે, એની અંદર કોઈ સ્કૂલ કોલેજની અંદર એડમિશન લેવામાં જે કેટલીક જ્ઞાતિ જાતિઓને જે લાભ થાય છે અને કઈ જ્ઞાતિનો સમાવેશ શેમાં થાય એ જાણવા માટે થઈને આજનું ચેપ્ટર સૌથી અગત્યનું છે. આ ચેપ્ટર નંબર 3 જે છે એ પ્રેક્ટિકલી સૌથી અગત્યનું છે. કેટલાય વિદ્યાર્થી મિત્રો એવા હોય કે એમને ખ્યાલ જ ન હોય કે સરકાર તરફથી એમને કેટલાક લાભો મળતા હોય છે અને લાભોથી એ વ્યક્તિ વંચિત રહેતા હોય છે, અથવા તો ખ્યાલ હોય પણ એને પ્રોસેસ કઈ રીતે કરવી તો એ પણ ખ્યાલ નથી હોતો. તો આનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. એટલે ધોરણ 12 આર્ટ્સની અંદર આ ચેપ્ટર મૂકવા પાછળનું કારણ આ જ છે કે વિદ્યાર્થીઓમાં આ અંગેની જાગૃતિ આવે. વિદ્યાર્થીને ખબર હશે તો એના વાલીને જણાવશે, સમાજના અન્ય વ્યક્તિને માર્ગદર્શન આપી શકશે. તો આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. ધોરણ 12 આર્ટ્સ, વિષય સમાજશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3, પ્રકરણ નંબર 3, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. હવે અનુસૂચિત જાતિને એસસી તરીકે ઓળખાય છે, અનુસૂચિત જનજાતિને એસટી તરીકે ઓળખાય છે અને અન્ય પછાત વર્ગોને ઓબીસી તરીકે ઓળખવામાં આવે છે. હવે આનું સંપૂર્ણ નામ, આ કઈ રીતે જાતિઓ આવે છે, કઈ રીતે બને છે, એમાં કઈ જાતિઓનો સમાવેશ થાય છે, એનો આપણે અભ્યાસ કરીશું. હવે ચેપ્ટર નંબર 3 જે છે એનો કુલ ગુણભાર છે, અથવા તો આ ચેપ્ટરમાંથી કુલ 8 ગુણનું પૂછાય છે. એટલે 5 ગુણનો પ્રશ્ન પૂછાવાની શક્યતા પૂરેપૂરી, 3 ગુણનો પ્રશ્ન પૂછાવાની શક્યતા આમાંથી પૂરેપૂરી રહેલી છે. ઓકે, 8 ગુણનો આ ચેપ્ટરમાંથી વિષય વસ્તુ જે પૂછાય છે. આ ચેપ્ટર પ્રેક્ટિકલી જીવનની અંદર પણ ખૂબ અગત્યનું છે, કારણ કે આપણે જાતિ જ્ઞાતિઓનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. કોઈ પણ જાતિ જ્ઞાતિની અંદર આવતા હોય, આપણે અત્યાર સુધી એટલું સમજતા હતા કે જનરલ આવે, એસસી આવે, એસટી આવે, પણ એસસી એટલે શું, એસટી એટલે શું, ઓબીસી એટલે શું, અને હવે નવું આવ્યું છે ઈડબ્લ્યુએસ, એ શું? તો આ બધું આપણે થોડી ઘણી પ્રાથમિક માહિતી, પાયાની માહિતી આપણી પાસે હોવી એ ખૂબ આવશ્યક છે, ખૂબ જરૂરી છે. તો આપણે જોઈએ તો પુસ્તક સાથે રાખજો, પેન્સિલ અથવા પેન સાથે રાખજો. આમાં હું ઘણી વસ્તુ લખાવીશ અથવા ટીક કરાવીશ. પુસ્તક, નોટ, પેન્સિલ સાથે રાખવી જરૂરી છે મિત્રો. અમુક મિત્રો ખાલી વિડીયો જોવે છે, એ ટીક નથી કરતા અથવા તો લખતા નથી, અથવા તો ચોપડીની અંદર ટીક માર્ક કરીને અહીંયા નોંધ નથી કરતા. એ બહુ સારી વસ્તુ નથી મિત્રો. તમારે ટીક કરવું જોઈએ, જેથી કરીને તમે બીજી વખત વાંચવા જ્યારે બેસો છો ત્યારે તમને એ સરળતાથી યાદ રહે કે સરે અહીંયા કંઈક મુદ્દો કીધો હતો. હવે જ્યારે એક પહેલો ચેપ્ટર પૂરું થયું, બીજું પૂરું થયું, ત્રીજું પૂરું થયું, પછી તમે બધા વિડીયો જોવા બેસવાના નથી, આને શક્ય પણ નથી. પણ જ્યારે તમે પુસ્તક વાંચવા બેસો અને એમાં કોઈ નોંધ કરી હોય, ત્યાં કોઈ ટીક કર્યું હોય, ત્યાં કોઈક લખાણ કર્યું હોય, તો એ તમને તરત જ યાદ આવશે. તો આપણે જોઈએ તો કે પ્રસ્તાવનાની અંદર તો કે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આઝાદી પહેલાંથી જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિષયનો અભ્યાસ સમાજ વિજ્ઞાનમાં માટે જ નક્કી નહીં પરંતુ વહીવટ કરતા માટે પણ અભ્યાસના મહત્વનો ક્ષેત્રો બન્યા હતા. માત્ર સમાજ વિજ્ઞાનમાં એ જ્ઞાતિનો અભ્યાસ જરૂરી નથી, દરેક ક્ષેત્રે જ્ઞાતિનો અભ્યાસ ખૂબ જરૂરી બન્યો છે મિત્રો. વહીવટકર્તાઓ માટે પણ અભ્યાસના મહત્વના ક્ષેત્રો આ થઈ રહ્યા છે. ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ જન્મદાતા દરજ્જા સાથે સંકળાયેલ છે. હવે ભારતની અંદર તમારો જાતિ જ્ઞાતિનો દરજ્જો શેના આધારે નક્કી થાય? જન્મને આધારે. 1 ગુણનો પ્રશ્ન છે. કોઈ વ્યક્તિ એસસીમાં છે, એસટીમાં છે કે ઓબીસીમાં છે, એ શેના આધારે નક્કી થાય? અથવા તો અહીંયા એક બીજી કેટેગરી પડે, જનરલ.
હવે જનરલની અંદર EWS ઇકોનોમિકલ વીકનેસ બેકવર્ડ ક્લાસ. હવે જોઈએ આપણે કે EWS જે છે, હવે EWS એ જે આખો મુદ્દો આખો અલગ છે, આપણે એને અત્યારે સાઈડમાં રહેવા દઈએ. તો કે જનરલ, ઓબીસી અને એસસી એસટી શેમાં આવે છે, એ શેના આધારે નક્કી થાય? તો કે એ નક્કી થાય જન્મને આધારે, વ્યક્તિના જન્મને આધારે જે છે એ નક્કી થશે. આ એક ગુણનો પ્રશ્ન છે, ટીક કરજો મિત્રો. હવે આગળ જોઈએ તો કે તમે ધોરણ 11 ની અંદર ભૂપેન્દ્ર સર પાસે અભ્યાસ કરી ગયા છો કે જ્ઞાતિ વ્યવસ્થા અને તેના લક્ષણો જાણ્યા હશો, સમજ્યા હશો, એવું આપણે માનીને આગળ ચાલીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમિક વ્યવસ્થા છે, જેમાં કેટલીક જ્ઞાતિ સમૂહને ઉચ્ચ તો કેટલીક જ્ઞાતિ સમૂહને નિમ્ન દરજ્જો મળ્યો છે. આપણા સમાજની અંદર પહેલેથી પુરાતન કાળથી જ કેટલોક ઉચ્ચ વર્ગ છે, જાતિનો વર્ગ છે, કેટલોક નિમ્ન જાતિનો વર્ગ છે. આ માટે નિમ્ન જાતિ જ્ઞાતિ કે જાતિ સમૂહને બંધારણીય ઓળખ પણ આપવામાં આવી છે. આવા જ્ઞાતિ સમૂહને પછાત વર્ગ તરીકે ઓળખાય છે. પરીક્ષામાં પૂછાય છે પછાત વર્ગ કોને કહેવાય? તો કે પછાત વર્ગ એટલે કે નિમ્ન જ્ઞાતિના સમૂહને બંધારણીય ઓળખ આપવામાં આવી છે. નિમ્ન જ્ઞાતિના સમૂહને બંધારણીય ઓળખ, નિમ્ન જ્ઞાતિના સમૂહને બંધારણીય ઓળખ એટલે પછાત વર્ગો. નિમ્ન જ્ઞાતિના સમૂહને એક બંધારણીય, આપણા બંધારણ પ્રમાણેની જે ઓળખ છે એને કહેવાય છે પછાત વર્ગો. હવે આપણે જોઈએ તો કે પછાત વર્ગોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કે ભારતમાં પછાત વર્ગને યથાર્થ રીતે સમજવા માટે, એટલે કે સંપૂર્ણ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબદ્ધ વિભિન્ન દરજ્જામાં અને બંધ જ્ઞાતિ સમૂહનો બનેલો છે. ભારતીય સમૂહ જે છે, ભારતની જાતિઓનો સમૂહ જે છે, એ જ્ઞાતિઓનો સમૂહ સંખ્યાબદ્ધ રીતે બનેલો છે. હવે અત્યારે તો આપણને આ બાબત ખ્યાલ નહીં આવે, પણ આજથી 50-60 વર્ષ પહેલાં જાઓ અથવા અંગ્રેજો આવે એની પહેલાં જાઓ તો કે આપણા સમાજની અંદર બે પ્રકારના વર્ગો હતા, એક ઉચ્ચ જ્ઞાતિના વર્ગ અને નિમ્ન જ્ઞાતિના વર્ગ. ઉચ્ચ જ્ઞાતિના વર્ગ જે હતા એ નિમ્ન જ્ઞાતિના વર્ગો સાથે કેટલોક અન્યાય જેવી પરિસ્થિતિ પણ ઊભી કરતા હતા. હવે તે સમજવું આપણે ખૂબ જરૂરી છે કે આપણા સમાજની અંદર વિભિન્ન જાતિ જ્ઞાતિઓનો સમૂહ હતો. પછાત વર્ગ એક સમષ્ટિ કે સમૂહનો બનતો નથી. પછાત વર્ગ છે તો કોઈ એક સમષ્ટિ કે સમૂહનો નથી બનતો, પરંતુ વિવિધ સમાજમાં વિવિધ સ્થાન અને દરજ્જાવાળા અને સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલો સામાજિક જૂથ છે. હવે પછાત વર્ગ છે એવું નથી કે ભાઈ આ એક વર્ગની અંદર જ પછાત, એક ધર્મ, એક જ્ઞાતિની અંદર, એક ધાર્મિક બાબતની અંદર જ પછાત વર્ગ આવે. શીખોમાં પણ પછાત આવે, હિન્દુઓમાં પણ પછાત આવે, મુસ્લિમોની અંદર માઇનોરિટી કોમ છે તેમ છતાં એમાં પણ પછાત આવે. હવે હિન્દુઓની અંદર પણ આપણે વાત કરીએ તો કે મહારાષ્ટ્રની અંદર એની પછાતની વ્યાખ્યા છે કંઈક અલગ રીતે એ કાઢતા હોય રાજ્ય સરકાર પ્રમાણે. ગુજરાતની અંદર અલગ રીતે, રાજસ્થાનની અંદર અલગ રીતે. અમુક જાતિઓને અમુક રાજ્યમાં ઓબીસીનો દરજ્જો મળેલો છે, અમુક જાતિઓને અમુક રાજ્યમાં ઓબીસીનો દરજ્જો નથી મળ્યો. તો આ જે છે, આ જે પરિસ્થિતિ છે પછાત વર્ગની, એ કોઈ ચોક્કસ નથી કે આ જ્ઞાતિ માટે આ જ છે. એ સ્થાન આધારે, સરકાર આધારે, એના વહીવટકર્તાને આધારે બદલાતું રહે છે. અને અમુક વખત એવું બને કે અમુક જાતિ છે એ પછાત વર્ગમાં પહેલાં સમાવેશ નહોતો થતો, હવે થાય છે. 2002 કે 2005 ચોક્કસ નથી ખ્યાલ, પણ પહેલાં પ્રજાપતિ જાતિ જે ઓબીસીમાં નહોતી, પછી એને ઓબીસીમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો. તો ઓબીસી જે છે પછાત વર્ગનું જે લિસ્ટ છે એનો જે ક્રમ છે એ સ્થિર નથી, બદલાતો રહે છે. સરકારને લાગે કે આ જાતિને આમાં મૂકવા જેવી છે તો એ મૂકે, અને સરકારને લાગે કે એને દૂર કરવા જેવી છે કે આ હવે જાતિનો ઉન્નત વર્ગમાં આનો સમાવેશ થઈ જાય છે, આ જાતિ પોતાની રીતે પગભેર થઈ ગઈ છે, તો એને ઓબીસીમાંથી બાદ પણ કરી શકે. પણ બાદ કર્યાનો આજ સુધીનો કોઈ દાખલો કે ઉદાહરણ નથી. ઉમેર્યાના ઉદાહરણો છે મિત્રો.
હવે જોઈએ તો કે પછાત વર્ગ એક સમષ્ટિ કે સમૂહનો બનેલો નથી, પરંતુ વિવિધ સમાજમાં વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલ સામાજિક જૂથો છે. સામાજિક જૂથ છે. હવે જોઈએ આપણે પછાત વર્ગની અંદર 3 મુખ્ય વર્ગોનો સમાવેશ થાય છે. પછાત વર્ગમાં પરીક્ષામાં પૂછાશે વિકલ્પની અંદર, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં વિકલ્પમાં પૂછાશે પછાત વર્ગમાં કેટલા વર્ગોનો સમાવેશ થાય છે. 3, જનરલ નહીં આવે એમાં. 3 કેટેગરી પૂછાય, કેટેગરી પૂછાતી નથી પણ કેટેગરી આવે તો 4 આવે, પણ પછાત વર્ગની અંદર 3 આવે: એસસી, એસટી અને ઓબીસી. એસટી, એસસી અને ઓબીસી. એસસી એટલે શિડ્યુલ કાસ્ટ, એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસ. હવે આનો અભ્યાસ આપણે કરીએ તો બંધારણીય રીતે દલિતોનો અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિમાં તથા અન્ય પછાત વર્ગનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ થાય છે. મોસ્ટ આઈએમપી ટીક કરો, આ મુદ્દો ટીક કરો મિત્રો, કે બંધારણીય રીતે, કોની રીતે? બંધારણીય રીતે. આપણું જે ભારતનું સંવિધાન છે એ બંધારણીય રીતે જો તો કે દલિતોનો સમાવેશ શેમાં થાય? તો કે એસસીની અંદર, અનુસૂચિત જાતિમાં. ત્યાર પછી આદિવાસીઓનો સમાવેશ તો કે એસટીમાં, આદિવાસી સમૂહનો સમાવેશ એસટીમાં થાય છે. અને ત્યાર પછી જોઈએ કે અન્ય પછાત વર્ગમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો સમાવેશ શેમાં થાય? તો કે ઓબીસીની અંદર થાય છે. એસસીમાં કોનો સમાવેશ થાય? એસસીની અંદર આપણે જોયું તો કે દલિતોનો સમાવેશ થાય. ત્યાર પછી આદિવાસીઓનો સમાવેશ એસટીમાં, અને શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે પછાત વર્ગનો સમાવેશ ઓબીસીની અંદર થાય છે. હવે આપણે જોયું કે એક વિદ્યાર્થી તરીકે સૌને પ્રશ્ન થવો જરૂરી થાય કે આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે અને એના લક્ષણો ક્યાં છે, તો તેમજ આપણા બંધારણમાં આ જ્ઞાતિને કેવી રીતે ઓળખવામાં આવે છે, તો આ બધી જ્ઞાતિઓનો સર્વાંગી વિકાસ માટે કયા કાર્યક્રમો થાય છે, તો આ બધાની ચર્ચા, બધાનો આપણે અભ્યાસ છે એ આ પાઠની અંદર કરવાનો છે. આપણે અત્યાર સુધી જે વાત કરી, જે ચર્ચા કરી એ પ્રસ્તાવના છે. તો કે આપણા બંધારણની અંદર કેટલીક જાતિઓને, જ્ઞાતિઓને પછાત વર્ગની અંદર મૂકવામાં આવી છે. પછાત વર્ગ એક સમૂહ નથી, એમાં જુદા જુદા સમૂહ છે. એમાં 3 સમૂહ પડે છે: એસસી, એસટી અને ઓબીસી. એસસી, એસટી અને ઓબીસી નો સમાવેશ થાય છે. હવે એસસીની અંદર દલિતોનો સમાવેશ થાય છે, એસટીની અંદર આપણે આદિવાસી વનવાસી ભાઈઓનો સમાવેશ થાય છે, અને શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે પછાત વર્ગનો, બીજા બધા પછાત વર્ગોનો સમાવેશ છે તે ઓબીસીમાં થાય છે. અને ત્યાર ઉપરાંત જે જ્ઞાતિઓ ઉચ્ચ કક્ષાની છે એ બધી જ્ઞાતિઓનો સમાવેશ જનરલની અંદર થાય છે. અને દરેકની જાતિનો, જ્ઞાતિનો દરજ્જો શેના આધારે નક્કી થાય? તો કે જન્મને આધારે નક્કી થાય છે. હવે આપણે તો વાત કરી દીધી કે જનરલની અંદર ઈડબ્લ્યુએસ જે આગળ આવ્યું છે એને આપણે પછીથી ક્યારેક ચર્ચા કરીશું. હવે આપણે પહેલી ચર્ચા કરવાની છે અનુસૂચિત જાતિ. અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો પછાત વર્ગમાં કેટલા આવે? 3, એસસી, એસટી અને ઓબીસી. હવે અનુસૂચિત જાતિનો અભ્યાસ કરવાનો છે. તો અનુસૂચિત જાતિની અંદર આપણે જોઈએ તો કે ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાતી. હવે ઉચ્ચ જ્ઞાતિ, નિમ્ન જ્ઞાતિ, મધ્ય જ્ઞાતિ, એ કોટિક્રમની જે જ્ઞાતિઓનો સમાવેશ થતો હતો એમાંથી સૌથી નીચેની કક્ષાએ આવતી જ્ઞાતિઓ તો એને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાતી હતી મિત્રો. હવે આ જ્ઞાતિને જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે જુદા જુદા પ્રાંતની અંદર જુદી જુદી જગ્યાએ એને જુદી જુદી રીતે પણ ઓળખવામાં આવે છે. ગાંધીજી એમને હરિજન નામ આપ્યું, ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું છે. આ પરીક્ષામાં પૂછાશે. ગાંધીજીએ અસ્પૃશ્ય જ્ઞાતિને શેનું નામ આપ્યું હતું? કયું નામ આપ્યું હતું? તો કે હરિજન. કેટલાક એમને કચડાયેલો વર્ગ એટલે કે
સામાજિક રીતે પોતાનો વિકાસ ન કરી શકનાર વર્ગ તરીકે પણ એવો ઓળખાવે છે. પરંતુ ભારતની આઝાદી પછીથી બંધારણમાં આ જ્ઞાતિ વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું. ભારતના બંધારણ પ્રમાણે મળેલું નામ છે આ. પહેલેથી નામ હતું નહીં. પહેલા અસ્પૃશ્ય જાતિ તરીકે ઓળખાતું હતું. ગાંધીજી એમને જે છે હરિજન નામ આપ્યું. અને આપણું બંધારણ ઘડાઈ 1950 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ રિલીઝ થયું, પ્રસારિત થયું, પ્રકાશિત થયું. તો એની અંદર આ અનુસૂચિત જાતિ, આ જે જ્ઞાતિને નામ આપવામાં આવ્યું છે, જાતિને નામ આપવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું એટલે કે ઉપયોગમાં આવતું નામ નથી, પરંતુ કેટલીક જાતિઓ એમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકત્ર કરીને જે વર્ગ હેઠળ એટલે અનુસૂચિત વર્ગ હેઠળ મૂકવામાં આવે છે, વર્ગમાં રચાયેલું સમૂહવાચી નામ છે. એટલે કે એવું નથી કે ભાઈ અનુસૂચિત જાતિ એટલે એક જ વર્ગની જાતિ. આની અંદર અનેક જાતિઓ આવે, અનેક જાતિઓનો સમાવેશ આની અંદર થાય. આદિવાસીમાં આવતી અનેક જાતિઓનો સમાવેશ એસસીની અંદર હોય. મોટે ભાગે ગામિત સરનેમ જેમની હોય, એમને ગ્રામીણ પ્રદેશની અંદર રહેતા કોઈક વ્યક્તિ પટેલ હોય, આપણે દરિયાકાંઠે રહેતા વ્યક્તિ પટેલ હોય, એમનો સમાવેશ અનુસૂચિત જાતિની અંદર થાય. હવે અનુસૂચિત જાતિ કોઈ એક જ્ઞાતિનું નામ નથી, આ જ્ઞાતિઓના સમૂહનું નામ છે, સમૂહવાચક નામ છે. હવે અનુસૂચિત જાતિ કહો તો અનુસૂચિત જાતિની અંદર જેટલી પણ જાતિઓ આવે એ બધાનો સમાવેશ આની અંદર થાય છે. હવે આપણે જોઈએ તો કે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ આપણે જોવાનું છે. ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે એવું નથી. ભારતના જુદા જુદા પ્રાંત, જુદા જુદા પ્રદેશની અંદર અનુસૂચિત જાતિઓ રહે છે. ચોક્કસ સમૂહ કે જૂથમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તે વસવાટ કરે છે. એક રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. આ બધામાં ઘણી પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા પણ જોવા મળે. એવું જરૂરી નથી કે એસસીમાં આવતા હોય એટલે બધાના દરજ્જા સરખા હોય, બધા સમાન ધર્મ એટલે કે સમાન દેવની પૂજા કરતા હોય, સમાન અટક, એવું નથી. જુદી જુદી જ્ઞાતિઓનો સમાવેશમાં થાય છે. આ બધી યાદી મોટી છે. અહીં આપણે ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ જે છે એની માહિતી આપણે મેળવવાની છે મિત્રો. ભારતની અંદર ને ગુજરાતની અંદર ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો આપવામાં આવ્યો હતો મિત્રો. આપણે આગળ અસ્પૃશ્યતાની વાત કરી ગયા અને ગાંધીજીએ જેમને હરિજન શબ્દ આપ્યો હતો, નામ આપ્યો હતો, એની તેમના વ્યવસાયમાં પણ હવે અંડરલાઈન કરો, તેમના કયા વ્યવસાયો એ કરતા હતા કે કરે છે હજુ પણ. ચામડાનું કામ, સફાઈ કામ, વણાટ કામ જેવા કામો કરતા હોય છે મિત્રો. સાફ સફાઈનું કામ તેઓ કરતા હોય, ચામડા ચર્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય. ગ્રામીણ પ્રદેશની અંદર જે છે એ કોઈક શૌચાલયનું એ કામ કરતા હોય, એવી જાતિઓનો સમાવેશ થાય છે મિત્રો. જેના લીધે આર્થિક વળતર પણ ઓછું મળતું હોય. હવે સાફ સફાઈ કરનાર વ્યક્તિ હોય, ભાઈ હોય કે બહેન હોય, એમને સ્વાભાવિક રીતે એમનું આર્થિક વળતર કેવું રહે છે? ઓછું રહે છે. તેઓ આ દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતાઓ ભોગવવી પડતી હોય છે. આપણા દેશના નાગરિક હોવા છતાં એમને કેટલાક દેશના જે લાભો મળવા જોઈએ એ મળતા નથી મિત્રો. છતાં કેટલીક અસમર્થતાઓ તેમને ભોગવવી પડે છે. જેથી 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. 1955 અસ્પૃશ્યતા નાબૂદી કાયદો. મોસ્ટ આઈએમપી છે, અંડરલાઈન કરો, પરીક્ષામાં પૂછાશે, વિકલ્પની અંદર પૂછાશે કે ભારત સરકાર અસ્પૃશ્યતા નાબૂદી કરવાનો કાયદો ક્યારે બનાવ્યો? તો 1955માં બનાવ્યો હતો. આ ઉપરાંત શિક્ષણ, નવું વ્યવસાયીકરણ, નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, સાંસ્કૃતિકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિના વ્યવહારોમાં પરિવર્તન આપણને જોવા મળે છે મિત્રો. હવે જો જેમ જેમ ડેવલપિંગ થતું જાય, જેમ જેમ સુધારા વધારાઓ થતા જાય, એમ દરેક જ્ઞાતિ જાતિઓ પણ પોતાની રીતે પોતાનો આર્થિક વિકાસ સાધતી હોય છે.
હવે આ આર્થિક વિકાસ સાધવાને કારણે આ જાતિએ પણ પોતાની રીતે પોતાના જે આર્થિક વિકાસો સાધ્યા છે. આ કયા કયા કારણે આર્થિક વિકાસો સાધ્યા છે અંડરલાઈન કરજો. શિક્ષણ, નવું વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચારના માધ્યમો એટલે કે માહિતી સંચારના માધ્યમો, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સાંસ્કૃતિકરણ વગેરેને લીધે દરેક જાતિનો વિકાસ તો થયો છે મિત્રો. હવે આપણે આગળ જોઈએ તો કે વિશેષમાં અરુણાચલ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને આંદોમાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. હવે પરીક્ષાની અંદર પૂછાય કે કયા પ્રદેશોમાં અથવા ક્યાં અનુસૂચિત જાતિ જોવા મળતી નથી? તો એ છે અરુણાચલ પ્રદેશ અથવા અરુણાચલ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, આંદોમાન નિકોબારની અંદર આજે અનુસૂચિત જાતિ જોવા મળતી નથી મિત્રો. હવે ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ આપ્યું છે. એમાં 2 વર્ષના આંકડા સૌથી વધારે મહત્વના છે, એ તમારે યાદ રાખવા મિત્રો. 1961 અને 2011ના જે આંકડાઓ છે એ યાદ રાખવા. બીજા પણ તમે યાદ રાખી શકો, પણ આ 2 મહત્વના છે. તો કે વર્ષ 1961ની અંદર વસ્તી ગણતરી થઈ હતી, એટલે કે દર 10 વર્ષે ભારત દેશની અંદર જે વસ્તી ગણતરી થાય છે એ પ્રમાણે 1961માં અનુસૂચિત જાતિનું પ્રમાણ ટકાવારીની અંદર જોઈએ તો કે કુલ ભારત દેશની વસ્તીના 1961માં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું હતું? 14.64%. 14.64%. ગુજરાતમાં કેટલું હતું? 6.33%. અનુસૂચિત જાતિ ગુજરાતમાં અને ભારતમાં રહેતી હતી, જે 2011માં એમાં વધારો થયો છે અને ભારતની અંદર 2011ની વસ્તી પ્રમાણે જોઈએ તો 16.02% અનુસૂચિત જાતિના લોકો ભારત દેશની અંદર રહે છે અને ગુજરાતની અંદર 7.10% લોકો અનુસૂચિત જાતિ જે છે ગુજરાતમાં રહે છે. એવી જ રીતે આપણે જોઈએ તો કે આ કોઠો જોઈ જોઈએ તો કે અનુક્રમ નંબર છે 1 2 3 4 5 6 વર્ષ આપે છે. 1961માં ભારત અને ગુજરાતની અંદર જોઈએ 14.64, 6.33. 1971ની અંદર જોઈએ તો કે 14.60 અને 6.84. ભારતમાં ઘટાડો થયો દેશની અંદર અને ગુજરાતની અંદર વધારો થયો. 1981ની અંદર જોઈએ તો 15.65 અને 7.15 બંને ભારત અને ગુજરાત બંનેની વસ્તીમાં જે છે અનુસૂચિત જાતિની ટકાવારીમાં વધારો થયો. 1991ની અંદર 16.48 અને 7.41, એટલે કે 1981 કરતાં 1991માં વધારો થયો છે ભારત અને ગુજરાતમાં. 2001ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો 16.20 અને 7.10, તો કે ઘટાડો થયેલો જોવા મળે છે. ટકાવારી કુલ વસ્તીના ટકાવારીમાં ઘટાડો થયેલો જોવા મળે છે. અને 2011ની અંદર જોઈએ તો કે 16.02 અને 7.10, એટલે કે 2001ની દ્રષ્ટિએ જોઈએ તો ઘટાડો થયો છે. ગુજરાતમાં તો સમાન છે, ભારતની અંદર ઘટાડો થયો છે, પણ 61 અને 2011ની વાત કરીએ તો વધારો થયેલો જોવા મળે છે. હવે આપણે આગળ વાત કરીએ કે ભારતમાં 2001 અને 2011માં અનુસૂચિત જાતિમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જે છે એ આપણે જોઈએ તો કે કુલ વ્યક્તિ પુરુષ અને સ્ત્રી 2001 અને 2011 અને તફાવત આપણે જોઈએ તો કે કુલ વ્યક્તિ જે મિલિયનમાં આપણે જોઈએ તો કેટલા હતા? તો 166.6. 2001ની અંદર કુલ વ્યક્તિ એટલા હતા, એમાં પુરુષ કેટલા હતા? 86.1 અને સ્ત્રીઓ 80.5. જ્યારે 2011ની અંદર 201.4 અને એમાં પુરુષો હતા 103.5 અને સ્ત્રીઓ હતી 97.9. હવે તફાવત આપણે જોઈએ તો કે કુલ વ્યક્તિના તફાવતમાં 20.8%નો વધારો થયો છે. 20.8%નો વધારો થયો છે. એમાં પુરુષની અંદર 20.3%નો વધારો થયો છે અને સ્ત્રીઓની અંદર 21.3%નો વધારો થયો છે. આ જે ઉપરનું જે આપેલું છે જાતિની ટકાવારી એ 2011 પ્રમાણે પૂછાઈ શકે કે ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું હતું? તો કે 16.2 અને ગુજરાતમાં કેટલું હતું? તો 7.10 અથવા 1961નું પૂછાઈ શકે. ભારતની અંદર 14.64 અને ગુજરાતમાં 6.33.
મોટે ભાગે 2011નું એક ગુણ કે વિકલ્પની અંદર પૂછાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. આ કોષ્ટક પરથી કહી શકાય કે છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે. અંડરલાઈન કરો, 21% જેટલો વધારો થયો છે, પરંતુ પુરુષ કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે મિત્રો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે ભારતમાં અનુસૂચિત જાતિમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જાતિ રોહિતની છે. અંડરલાઈન કરો, મોસ્ટ ટાઈમથી પ્રશ્ન. ભારતની અંદર અનુસૂચિત જાતિમાં સૌથી મોટી સંખ્યામાં કોઈ જાતિ હોય તો તે રોહિત નામની જાતિ છે. રોહિત અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી મિત્રો, જાતિનું નામ છે. તે અનુસૂચિત જાતિઓનો ચોથો ભાગ છે, એટલે કે 25%. ચોથો ભાગ એટલે કે 25% જેટલી અનુસૂચિત 100 લોકો અનુસૂચિત જાતિના હોય તેમાં 25 લોકો રોહિત જાતિના હોય. કારણ કે અનુસૂચિત જાતિ જાતિઓનો સમૂહ છે. એમાં રોહિત આવે, ગામિત આવે, એ પટેલ આવે, એવા અનેક જાતિઓ જ્ઞાતિઓ અંદર આવે. એની અંદર 25% જાતિઓ કોની છે? રોહિત નામની જે જાતિ આવે છે એ છે મિત્રો. તે અનુસૂચિત જાતિઓ ચોથો ભાગ ધરાવે છે, ભાગ બને છે. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ મોસ્ટ ટાઈમ સૌથી ભારતની અંદર અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ પંજાબમાં જોવા મળે છે. પંજાબમાં કેટલા ટકા? તો કે 61.9%. ભારતની અંદર પંજાબની અંદર અનુસૂચિત જાતિ સૌથી વધુ ક્યાં જોવા મળે? તો કે પંજાબની અંદર જોવા મળે છે. આમાં પેલા જાતિનું હમણાં આંદોલન પણ શરૂ હતું મિત્રો. જાતિઓનું આંદોલન જે શરૂ હતું એ પણ પંજાબનો જ મુદ્દો, પંજાબ હરિયાણાનો જ મુદ્દો છે. તો પંજાબની અંદર સૌથી વધુ અનુસૂચિત જાતિઓ આવેલી છે. કેટલા ટકા છે? ભારત દેશની કુલ ટકાવારીના 31.9% અનુસૂચિત જાતિના લોકો જે છે એ પંજાબની અંદર રહે છે. અને સૌથી ઓછી જાતિ વસ્તી જોઈએ તો કે મિઝોરમની અંદર આવેલું છે 0.1%. સૌથી વધુ અને સૌથી ઓછી પૂછાય. સૌથી વધુ જાતિ, સૌથી વધુ વસ્તી, અનુસૂચિત જાતિની સૌથી વધુ વસ્તી ક્યાં રહે છે? તો કે પંજાબની અંદર 31.9%. અને સૌથી ઓછી વસ્તી ક્યાં છે? તો કે મિઝોરમની અંદર 0.1%. આ પૂછાશે વિકલ્પની અંદર કે એક ગુણની અંદર. આ પૂછાવાની સૌથી વધુ શક્યતા છે, કારણ કે સૌથી વધુ ને સૌથી ઓછું પૂછાય. અને આંકડાઓની અંદર વાત કરીએ તો જે લેટેસ્ટ આંકડાઓ હોય એ પૂછાતા હોય છે. હવે જોઈએ કે ગુજરાતમાં જે અનુસૂચિત જાતિમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિ છે, જેમાં મહાવંશી, વણકર, ભાંભી એટલે કે રોહિત, વાલ્મીકી, મહેતર, રૂખી, મેઘવાળ અને મેઘવાળાનો સમાવેશ થાય છે. આ અંડરલાઈન કરો. આ 2 ગુણમાં પૂછાય છે કે ગુજરાતમાં સમાવિષ્ટ જાતિઓના નામ જણાવો. હવે આપણે જોઈએ તો કે આ જ્ઞાતિની ઓળખ છે કઈ રીતે થાય? અનુસૂચિત જાતિની ઓળખ. સ્વતંત્ર પછી અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈ કરવામાં આવી. અસ્પૃશ્યતા નિવારણ કાયદો કયો? 1955 બનાવવામાં આવ્યો હતો. હવે એના પગલે આપણે જોઈએ તો કે કેટલાક અર્થે વિવિધ કેટલાક પગલાં લેવામાં આવ્યા. કેટલાક સામાજિક સુધારકોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતના જાતિ આધારિત સામાજિક સ્તર રચનાના માળખામાં પરિવર્તન આવ્યું. એટલે કે પહેલાં જે ઊંચી જ્ઞાતિ, નિમ્ન જ્ઞાતિનો જે સ્તર રચના હતી એમાં પરિવર્તન આવ્યું. કેટલાક સામાજિક સુધારકોએ પ્રયત્નો કર્યા, સરકારે પ્રયત્નો કર્યા, કેટલાક લોકોએ ચળવળ ચલાવી. અનુસૂચિત જાતિઓએ એનો લાભ પણ લીધો છે. કેટલીક અનુસૂચિત જાતિઓએ પોતે લાભ લીધો છે મિત્રો. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ, આંગિકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિએ એમની નવી ઓળખ પણ ઊભી કરી છે. હવે આ જાતિઓની અંદર કેટલીક
ત્રુટિઓ પણ હતી, કેટલીક સમસ્યા પણ હતી, જેમ કે એમને સાંસ્કૃતિકરણની પ્રક્રિયા એમના માટે મુશ્કેલ હતી, તેમ છતાં થઈ. પછી બૌદ્ધ ધર્મનો અંગીકાર એટલે કે બીજા કોઈ ધર્મનો અંગીકાર, બૌદ્ધ ધર્મનો અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિ એ એમની નવી ઓળખ ઊભી કરી છે. હવે આ જાતિઓને પડકારનો સામનો કરીને નવી ઓળખ ઊભી કરવાનું કાર્ય પણ આ જ્ઞાતિઓએ કર્યું છે. આ માટે કેટલાક આંદોલનો પણ થયા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવ ભર્યા વર્તન અને હાલકીમાંથી મુક્ત થઈ ઉત્કૃષ્ટ તરફ એટલે કે પોતાની ઉન્નતિ તરફ, પોતાનો વિકાસ તરફ, પોતાનું ડેવલપિંગ તરફ આ જ્ઞાતિ વધી રહી છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું કહી શકાય. હવે આ જ્ઞાતિઓએ પોતે પોતાની કેટલીક સંઘર્ષની સાથે, કેટલાક સરકારની મદદની સાથે, કેટલાક સમાજ સુધારકોના મદદની સાથે, કેટલાક મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ, કેટલીક એમણે શિક્ષણ સારું મેળવ્યું, પછી કેટલાક જ્ઞાતિઓ બૌદ્ધ ધર્મનો અંગીકાર પણ કર્યો, અનામત પ્રથાનો એવો લાભ લીધો, વ્યવસાયિક એમનું પરિવર્તન આવ્યું, સમાજની સ્તર રચનામાં પરિવર્તન આવ્યું, સાંસ્કૃતિકરણ થયું, સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું. તો એના કારણે આ બધી જ્ઞાતિઓનું ડેવલપિંગ થયું. આ જ્ઞાતિઓ જો તમે આજે તો કે સારી એવી સરકારી નોકરીઓ, સારા એવા ધંધા, બિઝનેસની અંદર સારી એવી પોતે આવક પ્રાપ્ત કરતી જ્ઞાતિ થઈ છે. અને આ જ્ઞાતિનો ઉચ્ચ જ્ઞાતિ સાથે એ પોતે ખભાથી ખભા મિલાવીને ચાલી શકે, દેશના પ્રગતિની અંદર દેશને પોતે વિકાસ તરફ લઈ જવામાં દેશને મદદ કરી શકે એવા પ્રયત્નો જાતિ દ્વારા થયા છે. જાતિઓએ ભૂતકાળની અંદર ઘણું ખરું સહન કર્યું છે, પણ એ સંઘર્ષમાંથી આગળ આવીને જાતિઓએ પોતાનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક પોતાનો ડેવલપિંગ કર્યું છે, વિકાસ કર્યો છે મિત્રો. તો આ આપણે અભ્યાસ કર્યો પછાત વર્ગની અંદર એસસીનો, શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિનો આપણે અભ્યાસ કર્યો, એની આંકડાકીય માહિતી મેળવી, ભારતમાં કયા આવે છે, ગુજરાતમાં કઈ જાતિઓ આવે છે, અને એમણે કઈ પ્રકારે સંઘર્ષ કરીને પોતે પોતાનો જે ડેવલપિંગ કર્યું છે એની ચર્ચા આપણે આની અંદર કરી. હવે આપણે આગળનો મુદ્દો જે છે અનુસૂચિત જનજાતિ એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું મિત્રો. હવે આ મુદ્દાઓ એવા છે, તમારે એને વાંચન કરવું પડે સતત, અને શીખતા રહેવું પડે સતત, અને વાંચવું પડે. વાંચન નહીં કરો તો મિત્રો ભૂલાઈ જશે. આ બધી આંકડાકીય માહિતી, બધા એના નામો બધા તમારે યાદ કરવા જરૂરી છે. અને દર વખતેની જેમ કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું, ત્યારે આગળ જે છે અનુસૂચિત જનજાતિનો આપણે અભ્યાસ કરીશું મિત્રો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.